નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર વિનોદ મીના ઓનલાઈન ઇગ્નુની સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું અને આજના આ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજનો આપણો આ લેક્ચર એ મહત્વના કહી શકાય એવા વિશ્વ વેપાર સંગઠન અને તેના કરારો વિશે માહિતી મેળવવાનો છે. ગયા લેક્ચરમાં આપણે વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વિશ્વ વેપાર સંગઠન વિશે, એના ઉદ્ભવ અને તેના ઉદ્દેશ્યો વિશે માહિતી મેળવી. હવે પછીના લેક્ચરમાં આપણે એ કઈ રીતે કાર્ય કરે છે અને તેના મહત્વના કાર્યો કયા કયા છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. સો લેટ્સ વી સ્ટાર્ટ. ધ ફોર્મેટ ઓફ ધીસ ક્વેશ્ચન ઇઝ ઇન્ટ્રોડક્શન, એટલે કે પ્રસ્તાવના, WTOના ઉદ્દેશ, ઓબ્જેક્ટિવ્સ ઓફ WTOના મહત્વના સિદ્ધાંતો, જનરલ પ્રિન્સિપલ્સ, મોસ્ટ ફેવર્ડ નેશન્સ, ટ્રાન્સપરન્સી, પારદર્શિતા, માર્કેટ એક્સેસ, WTOના મહત્વના કરારો, WTO અને ભારત, અને અંતમાં કન્ક્લુઝન એટલે કે સમીક્ષા. ઓકે, વિશ્વ વેપાર સંગઠન અને તેના કરારો, WTO એન્ડ ઇટ્સ એગ્રીમેન્ટ. ફરી એકવાર આપણે આને સમજીએ. જો કે ગયા લેક્ચરમાં આપણે તેને સમજેલા. 1944માં વિશ્વના 44 દેશો અમેરિકાના હેમ્પશાયરના બ્રેટન વુડ્સ ખાતે ભેગા થયા અને એમણે 3 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના કરી. આ પહેલાનો ઇતિહાસ એકવાર ફરી આપણે સમજી લઈએ. 20મી સદી વિશ્વમાં 3 મહત્વપૂર્ણ ઘટનાઓ માટે કાયમ યાદ રાખવામાં આવશે, જેમાં મહત્વની 3 છે, બાકીની 4 થી 5 ઘટનાઓ છે. જેમાં 1914 થી 1919નું પ્રથમ વિશ્વયુદ્ધ, એવી કઈ સમસ્યા, એવી કઈ પૂર્વ ભૂમિકા સર્જાઈ કે આ સંસ્થાઓની સ્થાપના કરવી પડી, એ પણ સમજવું ખૂબ જરૂરી છે. તો 1914 થી 1919માં પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને આ વિશ્વયુદ્ધના કારણે વિશ્વના દેશોના આર્થિક વ્યવહારો ખોરવાઈ ગયા, વિશ્વમાં બેરોજગારી વધી, ઉત્પાદન ઘટ્યું અને આર્થિક વિકાસ ઉપર માઠી અસરો પડી. વિશ્વના દેશો યુદ્ધના કારણે પાયમાલ થઈ ગયા, બરબાદ થઈ ગયા, આર્થિક રીતે પછાત થઈ ગયા. હજી વિશ્વયુદ્ધની વિભીષિકામાંથી બહાર નીકળે તે પહેલા 1929માં વૈશ્વિક મંદીનો દોર ચાલ્યો. આ વૈશ્વિક મંદી એટલે કે મહામંદીએ સમગ્ર વિશ્વને પોતાની અસરોથી પ્રભાવિત કર્યા. વિશ્વના દેશોમાં માંગ ઘટી ગઈ. અસરકારક માંગના અભાવના કારણે ઉત્પાદન અને રોજગારી ઘટી જવા પામે, નાણાકીય વ્યવહારો ખોરવાઈ ગયા અને વિશ્વના દેશોની રાષ્ટ્રીય અને માથાદીઠ આવક ઓછી થઈ ગઈ. વિશ્વના દેશોની લેણદેણની તુલનામાં ખૂબ મોટા પ્રમાણમાં ખાદ્ય સર્જાઈ. હજી વિશ્વ આ 1929ની મહામંદીમાંથી નીકળી શકે તે પહેલા 1931માં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ નામના 2 યુરોપના અગ્રણી દેશોએ ગોલ્ડ સ્ટેન્ડર્ડ એટલે કે સુવર્ણ ધોરણનો ત્યાગ કર્યો, એનો બહિષ્કાર કર્યો, તેને સ્વીકારવાની ના પાડી. એટલે આંતરરાષ્ટ્રીય સ્તર પર ડોલરની સામે વિશ્વના તમામ દેશોના ચલણના મૂલ્ય નક્કી થયા પહેલા ગોલ્ડ એટલે કે સોનામાં 1 તોલા સોના બરાબર જર્મનીનું આટલું માર્ક, ફ્રાન્સનું આટલું ફ્રાંક, રશિયાનું આટલું રૂબલ, આફ્રિકાનું આટલું રેડ, ઇટલીનું આટલું લીરા, ઇઝરાયલનું આટલું સલીમ, ભારતનું આટલા રૂપિયા, બાંગ્લાદેશના આટલા ટકા, ચીનના આટલા યુઆન અને જાપાનના આટલા યેન, એ નક્કી હતું. પરંતુ એ સ્વર્ણ ધોરણની વ્યવસ્થાને ફ્રાન્સ અને ઇંગ્લેન્ડે પડકારી એટલે સમગ્ર વ્યવસ્થા પડી ભાંગી. વિશ્વ સ્તર પર આર્થિક કટોકટી ઊભી થઈ, નાણાકીય વ્યવહારો ખોરવાઈ ગયા. શું કરવું, શું ન કરવું, આંતરરાષ્ટ્રીય સ્તર પર કઈ રીતે નાણાકીય વ્યવહારોને ફરી સ્થિર કરવા, એ બહુ જ મોટી ગંભીર સમસ્યા વિશ્વ સમક્ષ ઊભી રહી. હજી વિશ્વ આના વિશે કંઈક વિચારે તેવામાં હિટલર સમગ્ર વિશ્વને દ્વિતીય વિશ્વયુદ્ધની આગમાં ઝોંકે છે અને 1939 થી 1944 સુધી વિશ્વયુદ્ધ યુરોપની ધરતી પર ખેલાય છે, પણ તેના પડઘા સમગ્ર વિશ્વમાં સંભળાય છે.
આ વિશ્વયુદ્ધના કારણે વિશ્વના દેશોને એકબીજા ઉપર વિશ્વાસ રહ્યો નહીં. પરિસ્થિતિ ખૂબ તંગ અને પ્રવાહી બની અને તેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર પર એની ખૂબ મોટા પ્રમાણમાં માઠી અસરો ઊભી થઈ. પ્રથમ વિશ્વયુદ્ધ, 1929ની મહામંદી, 1931નું સુવર્ણ ધોરણનું પતન, દ્વિતીય વિશ્વયુદ્ધ, એક પછી એક બનેલી આ ઘટનાઓના કારણે વિશ્વના દેશો એ હતાશા અને નિરાશાના વાતાવરણમાં ઘેરાયા. તેમાંથી યોગ્ય માર્ગ કાઢવા, લેણદેણની તુલાની ખાધ દૂર કરવા, ઉત્પાદન, રોજગારી, રાષ્ટ્રીય આવક અને આર્થિક વિકાસ વધારવા માટે યુદ્ધમાં બરબાદ થઈ ગયેલા દેશોને પુનઃ રિબિલ્ડ, રિકન્સ્ટ્રક્ટ કરી ફરી બેઠા કરવા માટે 1944માં વિશ્વના 44 દેશો અમેરિકાના હેમ્પશાયરના બ્રેટન વુડ્સ મુકામે ભેગા થયા. અમેરિકા એક દેશ છે, હેમ્પશાયર એક રાજ્ય છે અને બ્રેટન વુડ્સ એનું એક શહેર છે. તેમાં 1944માં 44 દેશો ભેગા થયા અને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ત્રણ મહત્વની સંસ્થાઓની સ્થાપના કરી. કઈ કઈ સંસ્થાઓ છે આ? તો સર્વપ્રથમ સંસ્થા છે IMF, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. બીજું છે IBRD, જેને કહેવાય છે વિશ્વ બેંક. IBRD નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ વર્લ્ડ બેંક, એટલે કે વિશ્વ બેંક. ત્રીજું છે ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન. included India in 1947, Geneva, 23 countries. એમાં ગેટની સ્થાપના થઈ, પરંતુ આ કોઈ આધિકારિક સંસ્થા ન હતી જે દરેક દેશને વેપારના કાયદાઓનું પાલન કરાવે. ગેટ માત્ર એક એગ્રીમેન્ટ, ખરડો હતી અને એટલા માટે ગેટનું સૈદ્ધાંતિક મહત્વ તો હતું, પરંતુ વ્યવહારિક મહત્વ નહોતું, કારણ કે એ કોઈ પણ દેશને કાયદાનો અમલ કરાવવા માટે ફરજ પાડી શકતી નહોતી. એટલે ગેટને આધિકારિક રીતે કોઈ ગંભીરતાથી લેતું નહોતું, કારણ કે બધાને ખબર હતી કે ગેટની શરતોનો જો આપણે ઉલ્લંઘન પણ કરીશું તો આપણા દેશમાં, એટલે કે વિશ્વ સ્તર પર આપણું કોઈ કશું બગાડી લેશે નહીં. કોઈ કાયદાકીય જોગવાઈ નથી. અને એટલા જ માટે મિત્રો વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના 1/1/1995 રોજ, 1 જાન્યુઆરી 1995 રોજ ગેટનું નામ બદલીને WTO, વિશ્વ વેપાર સંગઠન કરવામાં આવ્યું. અને વિશ્વ વેપાર સંગઠનમાં WTO ને વર્લ્ડ બેંક અને IMF, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળથી એનું સંલગ્ન કરવામાં આવી એ સંસ્થાને. અને જો કોઈ દેશ WTO ની શરતોને ન માને તો વર્લ્ડ બેંક અને IMF દ્વારા તે દેશને આર્થિક રીતે કટ ઓફ કરી દેવામાં આવે, તે દેશને આપેલી તમામ લોન પાછી માંગવામાં આવે અને તેના ઉપર આર્થિક ભીષ અને આર્થિક પ્રતિબંધો વધારે કડક અને વધારવામાં આવે. એવી પરિસ્થિતિના સંદર્ભમાં WTO એ એક રેવોલ્યુશનરી સ્ટેપ, એટલે કે ક્રાંતિકારી પગલું સાબિત થયું આંતરરાષ્ટ્રીય અને વિશ્વ વેપારના સંદર્ભમાં. WTO નું મુખ્ય મથક આપણે જાણીએ છીએ તે સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં છે. દર 2 વર્ષે તેની એક મિનિસ્ટરિયલ કોન્ફરન્સ મળે છે અને તે મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપારમાં આવતા તમામ પરિવર્તનોની સમીક્ષા કરી અને તેના નિયમો બનાવી સભ્ય દેશોને તેની એક કોપી આપી અને આંતરરાષ્ટ્રીય સ્તર પર એને અમલી બનાવવાના હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉદ્ભવતા તમામ પ્રકારના પ્રતિબંધો અને અડચણો દૂર કરી અને આંતરરાષ્ટ્રીય વેપાર કઈ રીતે વધારી શકાય તેના પ્રયત્નો અને તેના પગલાઓ લેવામાં આવે છે મિત્રો. તો આ છે WTO અને તેની પૂર્વ ભૂમિકા. હવે WTOમાં આપણે લાસ્ટ લેક્ચરમાં એની કામગીરી ભણેલા, એના સભ્ય દેશો ભણેલા, એનું મેનેજમેન્ટ, એનું સંચાલન, એની કાર્યપ્રણાલી ભણેલા. આજે આપણે WTOના વૈશ્વિક સ્તર પર થયેલા અમુક મહત્વના કરારો ભણવાના છે.
આ જે મહત્વના કરારો છે તેમાં 3 મહત્વના કરાર છે. મોસ્ટ ફેવર્ડ નેશન, then transparency, and then market access. What do you mean by most favored nation? Say, for example, when we are talking about the relation between India and Russia and India and Japan, so we are having a very healthy relation with some particular nations, especially with Japan and China. I mean to say Russia. હવે આ દેશોને ભારત બહુ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપે અને એમની સાથે વેપારની શરતો અલગ રાખે અને તે દેશોને વધારે પડતી છૂટછાટ અને સબસિડીમાંથી બાદઠોડ કરી આપે, તો એવું WTOની શરતો સમાન કરી શકાશે નહીં. એટલે ભારત માટે તમામ દેશો એક સરખા છે અને તમામ દેશોને એક સરખી તક મળવી જોઈએ. નો વન ઇઝ અ મોસ્ટ ફેવર્ડ નેશન એન્ડ નોબડી કેન influence the international trade with the special recommendation as a most favored nation by a particular country or its government. So there is nothing like most favored nations. તમે જાપાનને બહુ જ સસ્તા દરે આવવા દો અને બીજા દેશો પર ઊંચા દરે ટેક્સ નાખો એવું નહીં. દરેક વસ્તુઓ પર આંતરરાષ્ટ્રીય સ્તર પર ન્યાયિકતાના ધોરણે ટેક્સનું પ્રમાણ લગભગ સરખું જ હોય છે. એટલે તમે કોઈ પણ દેશ ઉપર એવું આંતરરાષ્ટ્રીય પ્રેશર ન લાદી શકો, બરાબર? એટલા અને કોઈ પણ દેશ બંને દેશો સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના કરી શકે, જેને પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કહેવામાં આવે છે. અમુક દેશોને લાભ ના પહોંચાડી શકાય. સે ફોર એક્ઝામ્પલ વેન વી આર ટોકિંગ અબાઉટ ધી પોલિટિક્સ, સો પોલિટિક્સમાં એક દેશના પ્રધાનમંત્રી માટે ભારતના તમામ નાગરિકો સરખા હોવા જોઈએ અને જો તે તેમાં સર્ટેન સિલેક્ટેડ વ્યક્તિઓનું ફેવર કરે કોઈ પણ સરકાર કે સંસ્થા, તો તે રાજકીય દ્રષ્ટિએ નહીં પણ સામાજિક અને નૈતિકતાની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી, કારણ કે વિકાસની તક સમાજના દરેક વર્ગ અને તબક્કાના લોકોને હોય છે. તો એ જ રીતે તમે કોઈ પણ દેશને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપો એવું નહીં. એ દેશ માટે તમે તમારા બજારને ખુલ્લા, જેને વેપાર કરવો હશે તે આપશે ને જેની ક્વોલિટી ખૂબ સરસ હશે, જે સારી ગુણવત્તા આપશે, સારી સર્વિસીસ આપશે, એને વધારે બિઝનેસ મળશે. એટલે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ડિપેન્ડ્સ ઓન યોર ઇન્ટરેસ્ટ, ઓન યોર પર્સનાલિટી. એટલે કોઈ દેશ કેટલું સારું કરે છે, જેટલું સારું કરશે, પોઝિટિવ રહેશે, આંતરરાષ્ટ્રીય નિયમોમાં સહકાર કરશે, નિયમો મુજબ વેપાર કરશે, તો તે દેશને વધારે ફાયદો થશે. આમાં કોઈની કોઈ પણ પ્રકારની ભલામણ કરવાની જરૂર નથી. એટલે આ એજ્યુકેશન પોલિસીના સંદર્ભમાં કે ફોરેન પોલિસીના સંદર્ભમાં કે સર્ટેન મોનેટરી કે ફિસ્કલ પોલિસીના સંદર્ભમાં તમે કોઈ નેશનને વધારે પડતી પ્રાથમિકતા આપીને મોસ્ટ ફેવર્ડ નેશનનું દરજ્જો ના આપી શકાય. એની કંઈક સ્પેશિયલ સર્કમસ્ટેન્સીસમાં કંઈક સ્પેશિયલ પરમિશન હોય છે, બરાબર? એટલે મોસ્ટ ફેવર્ડ નેશનનો કોઈ દેશને દરજ્જો આપવાનો નથી. બીજું ટ્રાન્સપરન્સી. વોટ ડુ યુ મીન બાય ટ્રાન્સપરન્સી? Transparency means ગવર્મેન્ટ શુડ બી વેરી ટ્રાન્સપરન્ટ. સરકાર ક્યાંથી પૈસા મેળવે છે, ક્યાં ખર્ચ કરે છે, એનો તમામ પ્રકારનો હિસાબ સરકાર આપે. આ WTO પણ આંતરરાષ્ટ્રીય કોઈની ગરીબી અને બેરોજગારી કે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ શું થયું, આ તમામ પ્રકારના ડેટા એ બહાર રિલાયબિલિટી અને ભરોસા પાત્રતા હોવી જોઈએ. એટલે ટ્રાન્સપરન્સીનો અર્થ એ છે કે સરકાર કોઈ પણ કામ કરે પ્રજાલક્ષી દર્શાવવા જોઈએ, દરેક વ્યક્તિને હિયરિંગનો ચાન્સ આપવો જોઈએ. આનાથી શું થશે કે ટ્રાન્સપરન્સી વધશે, ટ્રાન્સપરન્સી વધશે, પારદર્શિતા વધશે, સરકારનો લોકો સાથેનો સંવાદ વધારે સુદૃઢ અને વધારે
જેટલું ઉપરના અધિકારીઓ સાથે આપણી રહેશે, ઉપરના વેપારીઓ સાથે રહેશે, તેટલું આપણા દેશ અને આપણી સંસ્થાને લાભ થશે. પછી છે માર્કેટ એક્સેસ ડિમાન્ડ. માર્કેટ એક્સેસ ડિમાન્ડનો મતલબ શું થાય? માર્કેટ એક્સેસ કરવું, માર્કેટ પ્રાપ્ત કરવું, માર્કેટ હાંસિલ કરવું. એટલે કે WTOના મહત્વના સિદ્ધાંતમાં સૌથી પહેલા તમે પ્રોડક્ટ તો તૈયાર કરી દો, બટ ઇફ યુ ડોન્ટ હેવ અ માર્કેટ ધેન વેર યુ શુડ સેલ ઇટ. તમે એનું વેચાણ ક્યાં કરશો? એટલે સમસ્યા ઊભી થાય. એટલે માર્કેટ એક્સેસ ના સંદર્ભમાં તમે વિદેશમાં પણ માર્કેટને એક્સેસ કરી શકો છો. સરકાર તરફથી કોઈ પણ પ્રકારની કે શૈક્ષણિક સ્તર પર કોઈ પણ પ્રકારની પ્રિન્સિપલ તરફથી છોડ થાય તેવું થઈ શકશે નહીં. એટલે માર્કેટ એક્સેસનો મતલબ એવો થાય મિત્રો કે કોઈ પણ કંપની, કોઈ પણ મલ્ટીનેશનલ કંપની કે કોઈ પણ કંપની પોતાના માર્કેટને કવર કરવા માટે એબ્સોલ્યુટલી ફ્રી છે. જેની જેવી ક્વોલિટી હશે એ માર્કેટમાં ટકશે. આજના જમાનામાં તો આમે અપડેટ યોર સેલ્ફ, અધરવાઇઝ આઉટડેટેડ યોર સેલ્ફ. હાઉ ગુડ યુ કેન પ્રોવાઈડ અ ઇન્ટેલિજન્ટ એન્ડ મોર ફીચર્સ લોડેડ ટેકનોલોજી તમે પ્રોવાઈડ કરી શકો છો. અને બીજું એ કે એ ટેકનોલોજીની ડ્યુરેબિલિટી કેટલી છે. આ બે વસ્તુ તમે સમજાવો એટલે કસ્ટમરના ગળે વાત ઉતરે. એટલે માર્કેટ એક્સેસ કરી શકે છે ને એને માર્કેટ એક્સેસ કરવામાં કોઈ રોકી શકતું નથી. જેમ કે મારુતિ સુઝુકી કંપની છે, તો ન કેવલ ગુજરાતમાં પણ 29 રાજ્યોમાં, પરંતુ ગામડાઓ અને શહેરોમાં પણ એ લોકોએ ડીલરશીપ આપેલી હોય ત્યાં એ લોકો એ પ્રમાણે નાણાં એકત્રિત કરે છે. તો મિત્રો, માર્કેટ એક્સેસ, ટ્રાન્સપરન્સી એન્ડ મોસ્ટ ફેવર્ડ નેશન ટુ ઇન્ડિયા. આઈ હોપ ઇટ્સ વેરી ક્લિયર. આ તમને આવડતું હશે. હવે જો WTOના અમુક મહત્વના કરારો છે, જેમાંના અમુક મહત્વના કરારોની ચર્ચા આપણે આજે અહીંયા કરવાની છે. ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ. ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ, પછી છે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, પછી ટ્રેડ ઇન એગ્રીકલ્ચર, અ ગ્રીન બોક્સ, ટેક્સટાઇલ એન્ડ બ્લુ બોક્સ, ટ્રેડ ઇન ટેક્સટાઇલ ક્લોથિંગ્સ, ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ બોડી એટલે કે DSB, ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી. જ્યારે બે દેશો વચ્ચે ઝઘડા થાય છે ત્યારે સમગ્ર દેશોની પેનલ એમાં હોય છે અને WTO બંનેની કરારો સાંભળીને પછી પોતાનું ચોક્કસ નિર્ણય આપે છે. આ નિર્ણય દરેક દેશોને બંધનકર્તા અને માન્ય હોય છે, કારણ કે WTO એ વર્લ્ડ બેંક અને IMF સાથે મેં તમને કહ્યું તેમ જોડાયેલી છે. અને જો કોઈ દેશ તેની શરતોનું પાલન ના કરે એટલે એ બહુ મહત્વનું છે. હજુ તમારો ફોર્મેટ જો, સૌથી પહેલા ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ ઓર એગ્રીમેન્ટ ટ્રીમ્સ, પછી ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એટલે કે ટ્રિપ્સ, પછી છે ટ્રેડ ઇન એગ્રીકલ્ચર, ગ્રીન બોક્સ, ટેક્સટાઇલ બોક્સ અને બ્લુ બોક્સ. હવે એગ્રીકલ્ચર બોક્સમાં એગ્રીકલ્ચર રિલેટેડ તમામ વસ્તુઓ, ટેક્સટાઇલમાં ક્લોથ અને ફેબ્રિક રિલેટેડ, અને બ્લુ બોક્સમાં અધર ફૂડ ગ્રેન અને બીજી આઇટમ્સ આવે છે. ટ્રેડ ઇન ટેક્સટાઇલ ક્લોથિંગ, ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી એન્ડ WTO ભારત. તો હવે આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર્સ શું છે? આ ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર હવે છે ને મિત્રો, ભારત એક ગ્લોબલ ઇન્વેસ્ટર છે. ડિજિટલ એરામાં આ સમય પર જો ડિજિટલ એરામાં પણ આ સમયે જો કોઈ વ્યક્તિ ઇન્ટરનેટનો અને મેલનો અથવા તો યોગ્ય વેબસાઇટ જે તમે વાંચો છો તે, જે અમારી સાથે ડિસ્કસ કરો છો તે,
જો તે ન બનાવી તો તમે બીજા છોકરાઓની તુલનામાં ઘણા પાછા ચાલ્યા જશો. એટલે ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર્સ એટલે શું? તો મિત્રો, પૈસા તો ઘણા બધા પાસે હોય છે, પણ એને રોકવાની ત્રેવડ અને સમજ તેની પાસે નથી હોતી. એટલે વાત એમ છે ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર્સમાં કે માની લો કે કોઈ કંપની માંથી તમને સાડીઓ મોકલવામાં આવી, તમે એવું કહો છો કે આ સાડી બરાબર નથી, તો તમારા લાખો રૂપિયા ફસાઈ ગયા. તો આ સંદર્ભમાં તમે શું કરશો? સ્થાનિક પોલીસને જાણ કરશો અને પેલા જોડે મદદ, પેલાને સામ દામ દંડ ભેદ ગમે તે રીતે સરકાર અંતમાં તમારા પૈસા લાવી દેશે. બટ વોટ હેપન ઇફ ધ પર્સન ઇઝ ગેટ ધી જોબ ઇન નારણપુરા ઓર સમથિંગ આઇસોલેટેડ રિમોટ એરિયા, અને ત્યાં એમનું ઇન્વેસ્ટમેન્ટ ફસાઈ જાય, એમની સાથે કંઈ ડિસએગ્રીમેન્ટ થાય, અથવા તો એ વિદેશી સહેલાણી છે એટલે તમે એની એટલે કે તમે એના ઇન્વેસ્ટમેન્ટને રિસ્કી બનાવો. એટલે ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર્સમાં વિશ્વના દેશો આજે જે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે, વિશ્વના દેશો એકબીજાના શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, એને ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર્સ કહેવાય. આમાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ તો તમારા દેશને આર્થિક રીતે નુકસાન ઉઠાવવું પડે. જેમ કે TRIM, આપણે ઘણી બધી વસ્તુ ઉપર કોપીરાઇટ હોય છે, ઘણી બધી વસ્તુ ઉપર લોગો હોય છે, એમાં ઇંક હોય છે, લખવાનું કામ આપે છે. આનો અર્થ એ થયો કે જો આવી વસ્તુનો વેપાર કરતા કોઈ દેશ સાથે કોઈ ચીટિંગ થાય તો એ ક્યાં જાય? તો પછી જો નીચે લખેલું છે DSB. તો ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર્સ શું છે? તો જેવું જ ટ્રેડ રક્ષા કરી, એ જ રીતે બીજી બાજુ થાય છે એવું કે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, ટ્રિપ્સ. મિત્રો, આપણે જાણીએ છીએ કે થ્રી મસ્કિટિયર્સ એક ફિલ્મ ચેતન ભગતની નોવેલથી ઇન્સ્પાયર થઈને આવી. હવે કોઈ રાઇટરની કોઈ લખેલી નવલકથા પરથી વિશ્વના બીજા કોઈ દેશમાં એના ઉપર ખૂબ સરસ ફિલ્મ બને અને કરોડો રૂપિયાનો બિઝનેસ કરે, તો આ રીતે તો કોઈની થયેલી શોધ એનો કોઈ અર્થ રહ્યો નહીં. એટલે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ટમાં કોપીરાઇટ આપવામાં આવે છે, પેટન્ટ રાઇટ આપવામાં આવે છે, અને કોઈ પણ એની પાયરસી કે ફર્સ્ટ કોપી ના નીકળે એના પ્રયત્નો કરવામાં આવે છે. એટલે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટમાં સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ એન્ડ રાઇટર્સ, આ લોકોને જ આવું ઇન્સ્યોરન્સ મળે છે, તમને ખબર હશે. એટલે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ મેજર્સનો મતલબ એવો થાય કે તમારી કોઈ પણ પ્રકારની બૌદ્ધિક શોધ થઈ હોય તેનું રક્ષણ કરી શકાય, તેના પર રક્ષણ કરી શકાય, તેના પર અથવા તો તેનો કોઈ ત્રાહિત વ્યક્તિ મિસયુઝ ના કરે, એટલે એને રીતસર કાયદેસર એ જમીનની ફેન્સિંગ કરવામાં આવે અને તે સંદર્ભમાં કોઈ પણ વ્યક્તિના શોધમાં, જેમ કે તાજેતરમાં જ મુલાયમ સિંહના સમયમાં અમિતાભ ધોરણ 12 સુધી. હવે આ સંદર્ભમાં ઉત્તર પ્રદેશની પોપ્યુલેશન આટલી હ્યુજ છે અને એ પોપ્યુલેશનમાંથી માત્ર 1% વ્યક્તિ, એટલે 1% પણ જો એનું
લેખ, તમામ પ્રકારના આર્ટિકલ્સ કે લેખ કે પુસ્તક કે નવલકથા, બરાબર, એને લગતા તમામ પ્રકારના પ્રૂફ એ તમે આપો તો તમારી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટનું સેવ થાય. આ તમને ખબર હોવી જોઈએ. તમારી મરજી વગર તમારો લોગો પણ કોઈ કોપી કરી શકતું નથી, બરાબર. તો ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તો મેં તમને કહ્યું કે અમિતાભ બચ્ચનના ફાધર હરિવંશરાય બચ્ચનની મધુશાલા લખેલી પુસ્તકને જ્યારે ઉત્તર પ્રદેશ પાઠ્યપુસ્તકમાં સામેલ કરવામાં આવી તો ઉત્તર પ્રદેશ વન ઓફ ધી મોસ્ટ લાર્જેસ્ટ સ્ટેટ, બરાબર. તો વાત માત્ર એટલી છે કે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, ટ્રીપ્સ, શું એ હરિવંશરાય બચ્ચન દ્વારા લખાયેલી પંક્તિઓ અને એનું થયેલું વેચાણ, એના અમુક ટકા રકમ અમિતાભ બચ્ચનને મળે, અને અમિતાભ બચ્ચન પછી અભિષેક બચ્ચનને મળે, અને અભિષેક બચ્ચન પછી એના બાળકને મળે. આમ પેઢી દર પેઢી આ રકમ ચાલી જાય, એને રોયલ્ટી ઇન્કમ પણ કહેવામાં આવે છે. આવી રકમ માત્ર ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ એટલે કે અમુક લોકોને એ ઓફર કરવામાં આવે છે. હવે વાત આવે છે, ની વાત થઈ ગઈ, હવે આપણે એગ્રીકલ્ચરની વાત કરીએ. તો એગ્રીકલ્ચર માટે એણે શું કીધું કે ગ્રીન બોક્સ, બીજું છે ટેક્સટાઇલ, ત્રીજું છે બ્લુ બોક્સ, બરાબર. હવે સમજવાની વાત એ છે કે હું એક અર્થશાસ્ત્રી રહ્યો, પરંતુ તે સંદર્ભમાં આને સમજવું એ ખૂબ જરૂરી છે, બરાબર. પરંતુ જે ઉદ્યોગ પ્રધાન દેશો છે, એ ઉદ્યોગ પ્રધાન દેશોમાં બહુ મોટા પ્રમાણમાં આવું થતું હોય છે. તો સંદર્ભ માત્ર એટલું છે કે ટ્રેડ રિલેટેડ ઇન એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રીન બોક્સ, ટેક્સટાઇલ બોક્સ એન્ડ બ્લુ બોક્સ, બ્લુ બોક્સ ફિશરિંગ અને અન્ય પ્રોડક્ટ સાથે સંકળાયેલો છે. આમાં ખૂબ મોંઘા પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. એની ચકાસણી કરવી અને ફરી તૈયારી કરવી. ટ્રેડ રિલેટેડ ઇન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, તમે જાણો છો તેમ વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ તે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર નામક શહેરમાં થઈ. હવે એ માન્ચેસ્ટર શહેરની પાસે મિલો તો હતી, કારીગરો પણ હતા, પણ કાપડને બનાવવા માટેનો કાચો માલ નહોતો. એટલે એ લોકોએ શું કર્યું, ભારત જેવા કોલોનિયલ એરાવાળા દેશો હતા, એ બધા દેશો પાસેથી કોટન કલેક્ટ કર્યું. 1853માં મુંબઈ અને થાણા વચ્ચેની જે ટ્રેન ચલાવવામાં આવી, એ ટ્રેન પણ બ્રિટિશર્સે પોતાના ફાયદા માટે ચલાવી. એટલે પ્રશ્ન એવો છે બાળકો કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી શું કરવા ભણાઈ રહ્યો છું? તે કાપડ બનીને જ્યારે તૈયાર આવતું ત્યારે ભારતના બજારોમાં વેચાતું, અને કાપડ એટલું સરસ હતું કે જો એ શરતે જો કાપડ બીજી જગ્યાએ મળતું હોય, જેમ કે તમે ભારતની મિલોમાં બનેલું કાપડ અંગ્રેજોએ 20 થી 25% કે 27% ટેક્સ નાખીને લગભગ 25 ગણા પ્રાઇસીસ વધારી દીધા, અને યુરોપના દેશોથી આવતા કપડા ઉપર એમણે કોઈ પણ પ્રકારનું ટેક્સ રાખ્યું નહીં. આના કારણે ભારતની મિલો એક તો ઓર્ડર નહોતા, બીજી બાજુ આપણે એ લોકોની ટેકનોલોજીને મેચ ના કરી શક્યા, એટલે ધીરે ધીરે ઓર્ડરો ઘટવાના અને મળવાના શું થઈ ગયા, બંધ થઈ ગયા, બરાબર. એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અંગ્રેજોને પોતાનો લાભ દેખાતો હતો, એટલે એ લોકોએ આ પગલું ભરેલું. પરંતુ હકીકતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એ એક સમયમાં ભારતનું બેકબોન હતી, અને ઘણી વખત એવું બનતું હતું કે
લોકો પોતાની દીકરીના લગ્ન એ ઘરમાં કરાવવા ઈચ્છે છે જ્યાં એક વ્યક્તિ મિલમાં હોય. અમદાવાદ મિલોની સાયરન સાથે ઉઠતું હતું, મિલોની સાયરન સાથે સૂતું હતું. પરંતુ આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગની મિલ એક અરવિંદ મિલને છોડીને એક મોટાભાગની મિલો બંધ થઈ ગઈ, કારણ કે આપણે એના પાસેથી ટેકનોલોજી લાવી શક્યા નહીં અને હાથ વણાટથી જ આપણે ઉત્પાદન કરતા રહ્યા. એટલે જેવું ફિનિશિંગ ટચ આવે એવું આ ટચ ના આવે. એટલે એગ્રીકલ્ચરના અંદર બી એ લોકોએ ટેક્સટાઇલ જે ચાલુ કરેલી એ ટેક્સટાઇલ પણ નફો મેળવવાના હેતુથી કરવામાં આવેલી. ટ્રેડ ઇન ટેક્સટાઇલ ક્લોથિંગ્સ. વોટ યુ મીન બાય ટેક્સટાઇલ ક્લોથિંગ્સ? હવે ટેક્સટાઇલ ક્લોથિંગ શું છે? તો મેં તમને કહ્યું તેમ ભારતમાં જ્યારે મિલોની શરૂઆત કરવામાં આવી ત્યારે અમુક પ્રકારના કાયદાઓ ઘડવામાં આવ્યા. હવે ટ્રેડ ઇન ટેક્સટાઇલ ક્લોથિંગ શું છે? વિશ્વના તમામ દેશોએ ટ્રેડ ટેક્સટાઇલ પોલિસીનો અમલ કરવો. હવે એમાં શું શરત મૂકવામાં આવી કે વિશ્વના એ દેશો જે સૌથી વધારે કાપડનું ઉત્પાદન કરે છે, તો એ દેશમાં 3 દેશો છે: ઇન્ડિયા, ચાઇના, બરાબર, ઇન્ડિયા, ચાઇના અને તાઇવાન. They are the 3 nations producing at least 70% of clothes. બરાબર છે. હવે એટલે એ લોકો પોતાની મિલમાંથી આવતા વિદેશી કપડા ઉપર 2% ટેક્સ નાખતા અને ભારતથી આવેલા તમામ વસ્તુ ઉપર 25 થી 30% ટેક્સ નાખ્યો. એટલે આપણી જ વસ્તુ આપણા માટે મોંઘી બની ગઈ. એટલે डिस्प्यूट्स सेटलमेंट बॉडी DSB. अब देखो DSB क्या है, डिस्प्यूट सेटलमेंट बॉडी क्या है? व्हाट डू यू मीन बाय डिस्प्यूट सेटलमेंट बॉडी? देश के प्रधानमंत्री ने ऐसा कहा था किसी एक सम्मेलन में कि फैब्रिक टू फैशन एंड फैशन टू फॉरेन. એટલે શિક્ષણ, ફેશન ટુ ફેબ્રિક એન્ડ ફેબ્રિક ટુ ફોરેન. હવે એ તમારે એક્સપોર્ટ કરવું હોય તો તમને સરકાર તરફથી MOU લેવાનું, આટલી લાઇસન્સ લેવાનું, આટલી બધી પ્રોસેસને ફોલો કરવાનું, એ બધું કરવાની કંઈ જરૂર નથી. હમણાં જ જેમ કે દીપનભાઈ એવું કીધું કે મને સમય મળશે હશે તો હું મોરબી જઈને ઘણી ટાઇલ્સો અને તમામ પ્રકારની વસ્તુઓ લેતો આવીશ. હવે ટ્રેડ ઇન ટેક્સટાઇલ ક્લોથિંગ્સ. તો જે કાપડની મિલો બંધ થઈ ગઈ એટલે મોટાભાગના લોકો બેરોજગાર બન્યા. એમની ટેક્સટાઇલ ટ્રેડ રિલેટેડ ટેક્સટાઇલ ક્લોથિંગમાં ભારત સરકારને અમુક વર્ષોની છૂટ આપવામાં આવી, અમુક પ્રમાણ ઓછા રાખવામાં આવ્યા, પરંતુ બાકીના 2 રાજ્યો સાથે એવું ન થયું. એટલે ટ્રેડ ઇન ટેક્સટાઇલ ક્લોથિંગ, મુંબઈ થાણે વચ્ચે જે બ્રિટિશરો પહેલા ટ્રેન ચલાવી એનું કારણ જ આ હતું. બરાબર. એટલે તમે જ્યારે ભારત એવું બને કે હું વધારે પૈસા આપીશ, મને તો પ્રકારના આરટીએસ કર્યા હોય ને તેનું પેમેન્ટ કરવાનું ના પાડી દે, અથવા તો કોઈ બીજા દેશ સાથે કોઈ અગાઉથી કરેલો હોય પણ માલ ના આવે તો એ શિપિંગ ચાર્જમાં હોય તો એ ડેમેજ થાય. તો આવા બધા ઇસ્યુઝ 2 દેશો વચ્ચે ઊભા થતા હતા અને એ બંને દેશોના આવા બધા ડિસ્પ્યુટ
સોર્ટ આઉટ કરવા માટે DSB ડિસ્પ્યુટ અને આ નિયમ બંને દેશોના લોકોને બંધન કરતા હોય છે. આને ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી કહેવામાં આવે છે. જો ભારત WTO થી લોન ન લે તો આર્થિક રીતે ભારતને આગળ વધારવું એ મુશ્કેલ છે અને આ લોન એટલે તે સંદર્ભમાં કોઈ દેશ ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી એ આપેલા નિર્ણયને ન માને તો IMF અને વર્લ્ડ બેંક પાસેથી તાત્કાલિક તે દેશો પાસે વર્લ્ડ બેંક અને IMF ના જેટલા પણ અલગ પૈસા અલગ અલગ પ્રોજેક્ટમાં રાખેલા છે એવું બની શકે કે ગેટ WTO લફાત પૂછાય આપણે એનું ફૂલ ફોર્મ લખી દીધું, બરાબર છે. અને બીજું કે ગેટ એક એગ્રીમેન્ટ છે, એટલે એ માત્ર એક ખરડો છે, જ્યારે આ એક વહીવટી સંસ્થા છે. ગેટમાં તમે કોઈને સજા કરી શકો નથી, જ્યારે આ વ્યક્તિ તેને સજા પણ કરી શકે છે, તેને લાફો પણ મારી શકે છે અને તે સંદર્ભમાં તે પોતાની આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની કરારોનું પાલન ન થાય તો એક દેશ બીજા દેશ સાથે જો વેપારિક અસહમતિ સર્જાય તો આંતરરાષ્ટ્રીય સ્તર પર જો તેમના ઝઘડાઓનું નિવારણ ન થાય તો પછી આ વ્યવસ્થા કઈ રીતે ચાલે? અને એટલા જ માટે DSB ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડીનું ગઠન કરવામાં આવે છે. આ ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી જે છે એ દેશમાં તમામ દેશોથી એક ન્યાયિક વ્યક્તિ આ જજની પેનલમાં હોય છે. એમના દ્વારા ચૂંટાયેલા જજ એક પેનલ ઇન્ટરવ્યુ અને એક પેનલ જજની જ્યુરી બેન્ચ બને છે અને આ બેન્ચ તમામ પ્રકારના હિયરિંગ સાંભળ્યા પછી પોતાનો નિર્ણય સંભળાવે છે. જો તે દેશ કોઈ પણ દેશ તેમની શરતોને ન માને તો વર્લ્ડ બેંક અને IMF દ્વારા તે દેશમાં જેટલી યોજનાઓમાં પ્રોજેક્ટમાં પૈસા લાગેલા છે તે પરત મંગાવવામાં આવે છે. એટલે આ ડિસ્પ્યુટ સેટલમેન્ટ જે બોડી છે એ બોડી એવા પ્રકારના નિર્ણયો આપે છે જે બે દેશો વચ્ચે વેપારને લઈને અસહમતિ સર્જાય. આ એક કાયદાકીય આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, માટે તેની શરતોનું પાલન કરવું એ ફરજિયાત છે. આનાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર જે વેપાર છે સુમેરુ રૂપે અને ન્યાયિકતાના ધોરણે બિલકુલ બાયસ થયા વગર ચાલે છે અને કોઈ પણ વ્યક્તિ નિર્ભય થઈને કોઈ પણ દેશ કોઈ પણ પ્રકારના ડર કે ભય વગર આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ પણ દેશ સાથે વેપાર કરી શકે છે. એટલે આ એક લીગલ પ્રોવિઝન્સ છે. આપણે જે આગળ ટ્રેડ ઇન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ભણી ગયા એમાં ભારત, ચાઇના અને તાઇવાન આ વિશ્વમાં સૌથી વધારે ટેક્સટાઇલ એટલે કે કાપડનું ઉત્પાદન કરતા દેશો છે. એમાં તબક્કાવાર સબસિડી ઓછી કરવાની ભલામણ WTO કરેલી છે. જો કે એગ્રીકલ્ચર દેશોને થોડુંક એમાંથી બેનિફિટ આપવામાં આવ્યું છે, એમનું માર્જિન ઓછું છે અને એ દેશોએ ને આનું અમલ કરવા માટે વધારે સમય ઇન કમ્પેર ટુ અધર કન્ટ્રી આપવામાં આવ્યો છે. ભારતમાં બીજા દેશોની કોઈ પણ પ્રકારની કાપડની આયાત થાય આપણા દેશમાં તો પણ આપણે એના ઉપર કોઈ ટેક્સ નહીં નાખવાનો અને બીજા દેશો પણ વિકસતા કે વિકાસશીલ દેશો તરફથી આવતી કોઈ પણ પ્રકારની વસ્તુ ઉપર એ લોકો ટેક્સ નાખી શકશે નહીં. આનાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર કાપડનું સૌથી વધારે ઉત્પાદન કરતા 3 દેશો એવા ભારત, ચીન અને તાઇવાનને ખૂબ ફાયદો થશે. એટલે આ ટ્રેડ ઇન ટેક્સટાઇલ ક્લોધિંગ જે છે
એમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ પણ પ્રકારના અંકુશો, કોઈ પણ પ્રકારના હર્ડલ્સ દૂર કરવા અને તમામ વેપાર છે એ સુચારુ રૂપે ચાલે તેવી વ્યવસ્થા કરવાની ભલામણ WTOમાં કરવામાં આવી છે. જો કે ભારત જેવા દેશોને થોડુંક વધારે એમાં સમય આપવામાં આવ્યો છે, પરંતુ તમામ પ્રકારની સબસિડી દૂર કરવી, કોઈ પણ પ્રકારના ટેક્સ નહીં નાખવા, એ બધી જ પ્રકારની ભલામણ અને જોગવાઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવી છે. ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી તમે ભણી જ ગયા છો. 90 અને 60 થી 90 દિવસમાં એ પોતાનું હિસ્ટોરિકલ ડિસિઝન આપે છે ને એ જે ડિસિઝન આપે છે તે બંને દેશોને બંધન કરતા અને માન્ય હોય છે. આ રીતે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર બે દેશો વચ્ચેના ઝઘડાઓનું, આર્થિક ઝઘડાઓનું નિવારણ કરવાનું કાર્ય પણ કરે છે. WTO અને ઇન્ડિયાના સંદર્ભમાં સમજીએ તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે, વિકાસશીલ દેશ છે, અને વિકાસશીલ દેશોને WTOમાં જોડાવાથી નુકસાન ન થાય અને વેપારના તમામ લાભો માત્ર ધનિક દેશો જ મેળવી જાય એવું ન બને, એટલા માટે WTO અને ઇન્ડિયા એટલે કે WTO એ ખાસ જોગવાઈ કરેલી છે કે વિકસતા દેશો, વિકાસશીલ દેશો, ભારત જેવા દેશો, તેવા દેશોને WTOના તમામ પ્રકારના નિયમો અને એગ્રીમેન્ટને માનવા માટે વધારે સમય બીજા દેશો કરતાં આપવામાં આવ્યો છે. બીજું કે આ દેશો થોડા ઘણા અંશે WTOએ નક્કી કરેલી જે છૂટ છે અથવા તો તમે કોઈ પણ પ્રકારની ડ્યુટી નહીં નાખવાની જે વાત છે તેમાંથી પણ આ બધા દેશોને થોડીક રાહત આપવામાં આવી છે, જેથી કરીને તેમની લેણદેણની તુલા ઉપર ખાસ વિપરીત અસરો પડે નહીં. ભારતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ભારત એ WTOનો ફંડામેન્ટલ મેમ્બર છે અને વન ઓફ ધી ફાઉન્ડર મેમ્બર ઓફ ધી WTO, not only WTO but even GATT also from very beginning. અને ભારતમાં WTOની ગાઈડલાઈન પ્રમાણે તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય વેપાર અને તમામ પ્રકારના આર્થિક વ્યવહારો થાય છે. ખાસ કરીને ટેક્સટાઇલ અને એગ્રો પ્રોડક્ટ્સમાં WTOની શરતોને ભારત એ માન્ય રાખે છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે એવી સંસ્થાઓ કે જે સંસ્થાઓ વિશ્વ વેપારને સુચારુ રૂપે ચલાવી શકે અને તેનો અમલ કરાવી શકે તેની જરૂરિયાત હતી અને તે WTOએ પૂરી પાડી છે. આપ સૌ જાણો છો તેમ દર 2 વર્ષે તેની એક મિનિસ્ટરિયલ કોન્ફરન્સ મળે છે અને એ મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર વિશ્વ વેપારમાં કયા કયા પરિવર્તનો આવ્યા અને તેના સંદર્ભમાં કયા કયા નવા નિયમો બદલવા પડે તેમ છે તેની ખાસ માહિતી અને તેનું સંશોધન કરવામાં આવે છે, તેના ઉપર ચિંતન કરવામાં આવે છે, તેના માટે પછી નિયમો બનાવવામાં આવે છે, તેની એક કોપી સભ્ય દેશોને આપવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર હવે આ વેપાર આ રીતે થવો જોઈએ તેની ગાઈડલાઈન પણ આપે છે. એટલે કે આ મિનિસ્ટરિયલ કોન્ફરન્સ જે સર્વપ્રથમ જીનેવામાં ભરાઈ હતી, જે સ્વિટ્ઝરલેન્ડનું નોટ ઓનલી કેપિટલ છે પણ એક મોટું શહેર છે, અને તાજેતરની પણ WTOની મિનિસ્ટરિયલ કોન્ફરન્સ એ પેરિસ પછી જીનેવામાં ભરાઈ અને તેમાં પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. જેમ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રિપ્ટોકરન્સી અત્યારે ખૂબ ચાલે છે. વિશ્વના ઘણા બધા દેશો તેને ધીરે ધીરે માન્યતા પણ આપી રહ્યા છે. તો ક્રિપ્ટોકરન્સીમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને ક્રિપ્ટોકરન્સીનું આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપાર સુચારુ રૂપે કેવી રીતે ચાલે તેના પણ સમગ્ર પગલાં અને એમાં નિયમોમાં ફેરફાર એ WTO કરે છે. તો WTO માત્ર ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી એટલે કે DSB એક યુનિટ સંભાળે છે તેવું નથી, પણ WTO આંતરરાષ્ટ્રીય સ્તર પર વિશ્વના તમામ દેશોને આર્થિક વ્યવહાર કરવાનો એક ચોક્કસ વાતાવરણ મળે અને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વેપારને અવરોધતા પરિબળો દૂર થાય, વિશ્વના દેશોમાં સ્પર્ધા વધે અને તે સ્પર્ધાના લાભો ખેડૂતોને ઉપરાંત
જે તે દેશના ગ્રાહકોને મળે, સારી ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે લોકો સુધી પહોંચે અને સાધનોનો મહત્તમ ઉપયોગ થાય. કારણ કે જો તમે કોમ્પિટિશન નહીં વધારો તો એક વેપારી બીજા વેપારીથી આગળ નહીં નીકળી શકે. એટલે કોમ્પિટિશન જો વધારશો તો શું થશે? સાધનોનો મેક્સિમમ અને મહત્તમ ઉપયોગ થશે. એટલે એ સાધનોનો મહત્તમ ઉપયોગ થવો પણ ખૂબ જરૂરી છે. અને એટલા જ માટે WTOએ પોતાના ઇનિશિયલ ઓબ્જેક્ટિવ્સમાં પણ એવું લખેલું છે કે સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા. ધ થિંગ ઇઝ કે WTO એક આંતરરાષ્ટ્રીય સ્તર પર વિશ્વ વેપારના સંગઠનના સંદર્ભમાં એક મહત્વની સંસ્થા છે. અને WTOનું ભારત એક મેમ્બર છે. ઉપરાંત WTOમાં અંતિમ નિર્ણય લેવાની સત્તા મિનિસ્ટ્રી કોન્ફરન્સ અને તેના પ્રતિનિધિ મંડળની હોય છે. WTO વગર આંતરરાષ્ટ્રીય વેપારની શક્યતા અને તેની સંભાવના અને તેનો અમલ એ ઘણો મુશ્કેલ છે. એટલે WTO ખૂબ મહત્વની કામગીરી ન કેવળ ભારત માટે પણ વૈશ્વિક સ્તરે પણ એ નિભાવે છે. ઉપરાંત કોઈ દેશ જો ગ્રે લિસ્ટમાં જાય તો એના માટે પણ અમુક પ્રકારના પ્રતિબંધો તે WTO લાદે છે. અને તે દેશ ગ્રે લિસ્ટમાં જાય, દિવાળીઓ થાય અને સભ્ય દેશોને WTO આદેશ કરે કે આ દેશ સાથે કોઈ પણ પ્રકારના આર્થિક નાણાકીય વ્યવહારો નહીં કરવાના, તો બની શકે છે કે દેવું લેનારો કે દેવું કરનારો વ્યક્તિ એ બિલકુલ કટ ઓફ થઈ જાય અને એ વ્યક્તિ હોય, દેશ હોય કે સંસ્થા હોય, તેને WTOની શરતોને માનવી જ પડે અને તેનો અમલ કરવો જ પડે. તે પ્રકારની એક વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય સ્તર પર ઊભી કરવામાં આવી છે. એટલે ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી DSB એ બહુ જ મહત્વનું કાર્ય છે. ઉપરાંત વિશ્વના તમામ દેશોમાં, મેં તમને વિશ્વના તમામ દેશોમાં કયા વર્ષમાં કયું આંતરરાષ્ટ્રીય સંમેલન ભરાયું એ બધા નામ મેં લખેલા. આઈ હોપ કે તમને લોકોને યાદ હશે. એટલે આ મિનિસ્ટ્રી કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં આવતા તમામ પ્રકારના પરિવર્તનોની સમીક્ષા કરવામાં આવે છે, એને સમજવામાં આવે છે, તેના માટેના નિયમો બનાવવામાં આવે છે. તો એ બધા જ જે ફેરફારો થયા છે એ જે તે દેશને પહોંચાડવામાં આવે છે અને તેમની મેમ્બરશિપ વધારવામાં આવે છે. વિકાસશીલ દેશો અને ગરીબ દેશો ઘણી વખત WTOમાં ન પણ જોડાય. એમને એવું લાગે કે આ તો ધનિકોની સંસ્થા છે. ત્યારે WTOએ અમુક પ્રકારની આર્થિક મદદ પણ નબળા અને વિકાસશીલ દેશોને કરી છે. અને તેના માટે અમુક પ્રકારની શરતોનું પાલન એ બાધ્યરૂપ નથી, અથવા તો તેનો ઇમ્પ્લિમેન્ટેશન જે તે દેશ એના સ્તરે કરી શકે છે. પણ ભારત જેવો દેશ એ વિશ્વ વેપાર સંગઠન સાથે ખૂબ ઊંડાણથી અને ખૂબ જ કનેક્ટિવિટીના સંદર્ભમાં જોડાયેલો છે. એટલે WTO અને ભારતના સંદર્ભમાં જો સમજીએ તો ખાસ કરીને ફેબ્રિક્સ એટલે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ વિશે WTOની જોગવાઈઓ ભારતની તરફેણમાં રહી છે. એક બીજી મહત્વની વાત, ચીન જેવા દેશો અને અન્ય દેશો ભારતમાં મોટા પ્રમાણમાં ડમ્પ કરતા હોય છે. એટલે આ ડમ્પ એટલે કે લાદણ, તો એને રોકવા માટે ચીન જેવા દેશો પોતાના દેશમાં અને અન્ય દેશોમાં વસ્તુઓ વેચી અને પૂરતો નફો કમાઈ બાકીનું ઉત્પાદન એ ભારત જેવા દેશોમાં હાઈલી પોપ્યુલેટેડ કન્ટ્રીમાં ઠાલવી દે છે. હવે એનાથી શું થાય છે કે આંતરરાષ્ટ્રીય સ્તર તો ઠીક, રાષ્ટ્રીય સ્તર પર આપણા જે મેન્યુફેક્ચરર છે, માનો કે ચાઇનાએ બહુ મોટી પ્રમાણમાં કેલ્ક્યુલેટર ભારતીય બજારમાં ઠાલવી દીધા, તો અહીંયા થાય શું મિત્રો? અહીંયા એવું થાય કે આટલા મોટા પ્રમાણમાં કેલ્ક્યુલેટર ઠાલવી, હવે કેલ્ક્યુલેટરનું મેન્યુફેક્ચરિંગ કોસ્ટ માનો કે
₹70 હોય અને ચીન 60 રૂપિયાનું કોસ્ટિંગ છે, 60 રૂપિયામાં વેચે તો કેવી રીતે નફો થાય? તો મિત્રો, એ પહેલા ચીને આવા લાખો પેલ્સી બનાવી અને વેચીને પોતાનો નફો ઓલરેડી કાઢી લીધો છે. એટલે હવે એના માટે જે કિંમતે વેચાય એ વકરો એટલો નફો છે. પરંતુ ભારતના જે મેન્યુફેક્ચરર છે તે ₹70 નીચે એટલે ના વેચી શકે, કારણ કે ₹70 તો એમનું કોસ્ટિંગ જ છે, એના ઉપર 2-5 પૈસા મળે એ રીતે એ વ્યવસ્થા કરે. પરંતુ ચીન જેવા દેશોનું પ્રોડક્ટ આપણા દેશના લોકો માટે સસ્તું બને તો આપણા દેશના લોકો એ ખરીદવા લાગે તો આપણે ચીનને પેમેન્ટ કરવું પડે. ફેક્ટરીઓ ત્યાં ચાલે, પરંતુ તેમને બળ ભારતના લોકોની માંગ પૂરું પાડે. ગ્રાહક શોધતા કારણે ચીનની આ પોલિસી ચાલી જાય. એટલા માટે એન્ટી ડમ્પિંગ પોલિસી નક્કી કરવામાં આવી, અને એન્ટી ડમ્પિંગ પોલિસીના ઘણા બધા આસ્પેક્ટ્સ છે કે તમે એ દેશો, અમુક જે દેશો ડમ્પિંગ કરી રહ્યા છે અથવા તમને ડર છે, એ દેશો પર ઊંચા દરે ટેક્સ નાખી શકો છો. પ્લસ એન્ટી ડમ્પિંગમાં ખાસ કરીને એ દેશો તરફથી આવતા માર્જિન ને મેનેજ કરી શકાય છે. એટલે કે જે તે દેશ છે એ દેશ તમે આના કરતાં વધારે વસ્તુ અમારા દેશમાં વેચી શકશો નહીં. માની લો કે ચાઇના એક આ મોબાઈલ બનાવે છે, અથવા તો જાપાન એક પેનાસોનિક એસી બનાવે છે, અથવા તો સ્વિટ્ઝરલેન્ડ આ એક વોચ બનાવે છે. તો આના ઉપર ટેક્સ નાખ્યા વગર આને કેવી રીતે રોકી શકાય? એને બિન જકાત અવરોધો કહેવાય. તો એન્ટી ડમ્પિંગ પોલિસી અંતર્ગત ભારત WTOની ભલામણ પ્રમાણે અને નિયમો પ્રમાણે સ્વિટ્ઝરલેન્ડ એવું કે આના કરતાં વધારે તારી વોચ અમારા દેશમાં આવવી જોઈએ નહીં. તો જેવી જ આટલી વોચ આવી જાય તેમ જ સ્વિટ્ઝરલેન્ડનો કોટા પૂરો થઈ જાય. હવે નેવી વોચ આવવાની નથી. તો પછી ભારતની જે વોચ બનાવતી ઇન્ડસ્ટ્રીઝ છે, જેમ કે ટાઇટન છે, અજંતા છે, તો એની ડિમાન્ડ વધવાની અને આપણા સ્થાનિક પ્રોડક્ટ વેચાવાના. તો આંતરરાષ્ટ્રીય સ્તર પર એક દેશ બહુ જ તાકાતવર હોય અને બીજો દેશ ખૂબ જ નબળો હોય, અને તે પછી આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટો દેશ નાના દેશનું શોષણ કરે, એવું ન થાય એટલા માટે એન્ટી ડમ્પિંગ પોલિસી અપનાવવામાં આવી છે. અને આવા દેશોને સામેલ કરવામાં આવે છે. અને WTO અને ભારતના સંદર્ભમાં ભારત WTO સાથે ગાઢ રીતે જોડાયેલું છે. ભારતની ઘણી બધી પ્રકારની વેપારની શરતો WTOની ગાઈડલાઈન પ્રમાણે ચાલે છે. વી આર વન ઓફ ધી ફાઉન્ડર મેમ્બર ઓફ ધી વર્લ્ડ બેંક. તો અને વિશ્વ બેંકના બી 44 કે 47 કરતાં વધારે પ્રોજેક્ટ ભારતના પ્રોજેક્ટમાં વિશ્વ બેંકના પૈસા મિત્રો રોકાયેલા છે. અને તે પૈસા WTOની જો શરત ભારત ન માને તો તાત્કાલિક તે આખો પ્રોજેક્ટ જોખમમાં મુકાઈ શકે તેમ છે. એટલે વાત એવી છે કે WTO આંતરરાષ્ટ્રીય સ્તર પર એક એવી વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જે આંતરરાષ્ટ્રીય વેપારમાં આવતા અડચણોને દૂર કરી કોમ્પિટિટિવ અને નાણાકીય વ્યવહારો વધે તેવા પ્રયત્નો કરે છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ થાય તેના પ્રયત્નો કરે છે. જેટલું ડિજિટલ અને પેપરલેસ કામ થાય તેવું ઈચ્છે છે. અને ભારત જેવા દેશમાં જ્યાં ઇન્ટરનલ ટ્રેડ આપણે કરીએ છીએ ને અંતર્મુખી અર્થવ્યવસ્થા છે, જે કોઈ પણ ઉત્પાદન થાય છે તે આપણા દેશમાં જ વેચાઈ જાય છે. આપણે બીજા દેશોની બહુ જરૂર રહેતી નથી, બિકોઝ 135 કરોડની જનસંખ્યા હોવાના નાતે આપણા દેશની અંદર માંગ એટલી બધી છે કે જે કંઈ પણ ઉત્પાદન થાય છે તે આપણા દેશમાં જ કન્ઝ્યુમ થાય છે. એટલે એની માંગ થશે કે કેમ, મંદી આવશે, આ બધી સમસ્યાઓ ની શક્યતાઓ ભારતીય અર્થતંત્રમાં બહુ જ ઓછી છે. એટલે તમે લોકો આજે
મેં તમને WTOની વાત કરી, WTO ને ભારતની વાત કરી, બરાબર. તો તે સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠનને સમજવામાં આપ સૌ લોકોને મદદ મળી હશે. આઈ હોપ યુ ઓલ એન્જોઈંગ ધ લેક્ચર. આપણે આગળ હવે નયા ટોપિક્સ સાથે ફરી ઓનલાઈન સ્વયંપ્રભા ચેનલમાં મળીશું. ત્યાં સુધી હું ડૉક્ટર વિનોદ મીના આપની અનુમતિ લઉં છું. આપણે ફરી વખત ઓનલાઈન લેક્ચર સિરીઝમાં મળીશું. થેન્ક યુ.